ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના બેબાક સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદે પોતાની જ પાર્ટીને કેટલાક કાર્યકરો અને આગેવાનો સામે આકરા પ્રહાર કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના બેબાક સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદે પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને આગેવાનો સામે આકરા પ્રહાર કરીને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. બેઠક દરમિયાન મનસુખભાઈ વસાવાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે પાર્ટીના કેટલાક લોકો તેમને પૂરતો સહકાર આપવાના બદલે તેમની કામગીરીનો અવરોધ ઊભો કરી રહ્યા છે. સાંસદે આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું કે વિરોધ પક્ષ કરતા પણ ભાજપના જ કેટલાક લોકો મને વધુ નડી રહ્યા છે. આ નિવેદન દર્શાવે છે કે પાર્ટીના આંતરિક સ્તરે ક્યાંક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. અમારા મીટિંગમાં આવતા હોય કે એને રોકવાવાળાથી ડરવાવાળા નથી. પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટીવાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કઈ ખબર નહીં, હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ. તમે સમાજના દુશ્મન છો, તમે સમાજના દુશ્મન છો ભાઈ. તમે કોને મદદ કરો છો? દારૂના અડ્ડાવાળાને મદદ કરો છો? જુગારનો અડ્ડો ચલાવે એને મદદ કરો છો? હું તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીનો હશે, આમ આદમી પાર્ટીમાં હશે કે કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે, અને મારી પાસે લિસ્ટ આવશે તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે. મનસુખ વસાવાએ અંતિમ ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ પક્ષ કે પદની પરવા કર્યા વગર આ તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે જે પણ ભાજપ કે કોંગ્રેસના નેતા સામાજિક તત્વોને આશરો આપતા હશે તેમને આગામી દિવસોમાં યોજનારી જાહેર સભામાં નામજોગ ખુલ્લા પાડવામાં આવશે. સાંસદના આકરા તેવરને કારણે હવે સ્થાનિક ભાજપના આગેવાનોમાં સોપો પડી ગયું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.